પરિણામ જાહેર થયું છે, ખુશી ચારે તરફ જોવા મળી રહી છે। અલગ અલગ જે કેન્દ્રો છે જ્યાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમણે ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા છે, તે લોકો હાલ તો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। પોતાના માતા પિતા છે તેમની સાથે મીઠાઈ ખાઈને મોઢું મીઠું કરી રહ્યા છે। દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। આપ જુઓ, આ વખતે પેટર્નમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો હતો। સાથે સાથે જે પરિણામ આવ્યું છે એ ખૂબ જ સારું પરિણામ આ વખતે આવ્યું છે। તો જે મહેનત કરી હતી એ મહેનત અમને ફળી છે અને જ્યાં વિદ્યાર્થીઓ છે જે લોકોએ ટોપ કર્યું છે તેમને શાળા તરફથી આપ જુઓ સન્માનિત કરવામાં આવી રહ્યા છે। સીધા જઈશું રવિ પાસે, અમારી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી। રવિ, કેવો માહોલ છે, શું કહી રહ્યા છે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ, કારણ કે જે પરિણામ આવ્યું છે તેનાથી તે લોકો કેટલા ખુશ છે? બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા, તો અત્યારે વિદ્યાર્થીઓ એટલા ખુશ છે કે તેઓ એકબીજાને અભિનંદન આપી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કઈ રીતના એકબીજાને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે। અહીંયા મીઠાઈ પણ ખવડાવવામાં આવી, ચોકલેટ પણ ખવડાવી, તેમના પેરેન્ટ્સમાં ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે। અને અહીંયા આ જ એક છે કે આખું જે પરિણામ આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા છે। એક વિદ્યાર્થીની છે, તેની સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને શું તમારું પરિણામ આવ્યું છે? મારું નામ ખુશી અગ્રવાલ છે। મારી પર્સન્ટાઇલ 99.27 છે અને પર્સન્ટેજ 94 થયા છે। શું કહેશો, જે રીતના તમે મહેનત કરી, કયા પ્રકારે પહેલાં તો મહેનત કરી એ બતાવો અને મહેનત પ્રમાણેનું ફળ મળ્યું છે કે નથી? મેં ક્વેશ્ચન પ્રેક્ટિસ પર સૌથી વધારે ધ્યાન આપ્યું છે અને કન્સિસ્ટન્ટલી હું મોર દેન 8 અવર્સ રોજે ભણતી હતી। એન્ડ હું તો એ જ કહીશ કે કોઈ પણ સબ્જેક્ટ હોય બટ ક્વેશ્ચન પ્રેક્ટિસ મસ્ટ છે। તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ જ કરવાની છે હોય છે 11th-12thમાં। પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ મળ્યો અને હવે આગળ શું કરવું છે? પેરેન્ટ્સ તો પહેલા દિવસથી જ ખૂબ જ સપોર્ટિવ હતા કે તું જે પણ કરીશ અમે એમાં ખુશ છે। ઇવન અગર આજે સ્કૂલ ટીચર્સનો આટલો સપોર્ટ ના હોતું તો હું આજે આ સ્ટેજ પર ના ઊભી હોત। શું કહેશો, એક પેરેન્ટ્સ તરીકે કેટલા ખુશ છો આજે જે રિઝલ્ટ આવ્યું છે તમારી દીકરીનું? વિચાર્યું હતું કે આટલું રિઝલ્ટ આવશે? હા, એક્સપેક્ટેશન્સ તો હતી એને, કારણ કે ઘણી મહેનત કરી હતી અને એવું કહીએ કે એને 2 વર્ષ 10x10ની રૂમમાં કાઢ્યા છે। એને બહારની દુનિયા જોઈ પણ નથી અને એક્સપેક્ટેશન તો હતી આ કે આવું રિઝલ્ટ આવે એનું। શું લાગે છે હવે શું બનવું છે એમને? કઈ રીતે તમે સપોર્ટ કરવું જોઈએ એક પેરેન્ટ્સને પોતાના બાળક? એકચ્યુઅલી હમણાં એને નીટ આપી છે એટલે હવે એ ક્લિયર થાય એટલે આગળ MBBSનો એનો પ્લાન છે। તો એક બીજી પણ વિદ્યાર્થીની છે, તેમની સાથે બી વાત કરીશું જે મુસ્લિમ સમાજમાંથી આવે છે। આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિણામ આવ્યું છે આપનું અને પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ મળ્યો ભણવા માટે? पेरेंट्स का सपोर्ट तो पूरा मिला है मुझे। और अगर एक रिज़ल्ट की बात करें तो रिज़ल्ट 77% आए हैं। और क्या कहेंगे, मेहनत कैसी की आपने? पेरेंट्स का कितना सपोर्ट मिला आपको पढ़ाई में? पेरेंट्स का सपोर्ट तो पूरा है और मेहनत भी की है उतनी, लाइक जितनी करनी चाहिए। जिस हिसाब से हम जिस फील्ड में हैं पूरा दिन पढ़ना है, फिर स्कूल ट्यूशन्स और खुद से सेल्फ स्टडी भी उतनी इम्पोर्टेंट है जितना स्कूल और टीचर्स का सपोर्ट चाहिए। क्या मैसेज क्या देंगे जो समाज में आप इतना अच्छा परसेंटेज लेकर आए हो, इतना अच्छा पढ़े हो, मैसेज क्या देने जाएंगे दूसरे पेरेंट्स को भी, दूसरे स्टूडेंट्स को भी? दूसरे पेरेंट्स और स्टूडेंट्स को बस इतना मैसेज रहेगा कि स्टूडेंट्स है तो आप हार्ड वर्क करो, आपको रिजल्ट ज़रूर मिलेगा। और पेरेंट्स को प्लीज़ सपोर्ट योर चाइल्ड बिकॉज आपका सपोर्ट बहुत मायने रखता है आपके बच्चों के लिए। જે રીતના તમે જોયું દીક્ષિતા, જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે એવું લાગી રહ્યું છે અહીંયા, કારણ કે મોટા ભાગના આપણે જેમની સાથે વાત કરી આ તમામ વિદ્યાર્થીનીઓ છે કે જેમના સારા માર્ક્સ આવ્યા છે અને દર વખતની જેમ આ વખતે પણ વિદ્યાર્થીનીઓ એ માર્ક્સ લાવવામાં, નંબર લાવવામાં કે સારા માર્ક્સે પાસ થવામાં બાજી મારી છે। અને ખાસ કરીને દરેક પેરેન્ટ્સ તેમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે અને દરેક ખુશીની બાબત એ શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે, તેમના વાલીઓ માટે કે આ વખતે પરિણામ ખૂબ સારું આવ્યું છે અને તેના કારણે દરેકના ચહેરા પર એક અલગ જ ખુશી આજે જોવા મળી રહી છે। જી।